હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 8 જેની અંદર આપણે નકશા પોથીનો અંતિમ પાઠ નંબર 14 આપતી વ્યવસ્થાપન. તો સંપૂર્ણ મિત્રો તમને જે પણ આપણે લખવાનું થાય છે તે સારી રીતે દર્શાવીશું. તો અહીં આપણે જોઈ રહ્યા છીએ તે મિત્રો દાવાનળ જે છે એટલે કે જંગલમાં લાગેલી આગ છે. ત્યારબાદ અહીં જે મિત્રો આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ એ ભૂસ્ખલન છે, એટલે મિત્રો જમીનનું ધસી પડવું. ત્યારબાદ આપણને જે છે અહીં તીડ પ્રકોપ, તીડ જે મિત્રો વચ્ચે આવ્યા હતા તેનું સંપૂર્ણ ત્યાં ચિત્ર છે. ત્યારબાદ આપણને અહીં 5મા નંબરે મહામારી એટલે કે કોરોના જેવી મહામારીનું આપણને અહીં ભયાનક ચિત્ર દર્શાવેલું છે. 6ઠા નંબરે છે ઔદ્યોગિક અકસ્માત એટલે કે તેના ધુમાડાના કારણે જે નુકસાન થતું હોય તે દર્શાવેલું છે. ત્યારબાદ નકશો છે, તો જે આપણે નીચે નકશાની અંદર એ પ્રમાણે જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ અને સુરેન્દ્રનગર વગેરે જે છે દર્શાવી તમારે તેની અંદર કલર પૂરવાના રહેશે. તો મિત્રો આ હતું સંપૂર્ણ તમારો સરસ મજાનું સોલ્યુશન. તો હવે આગળનું અન્ય વિષયનું સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી સોલ્યુશન, એ તમામ પ્રકારના જે સોલ્યુશન મિત્રો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. ત્યાં વોટ્સએપ નંબર પણ છે. કંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે ત્યાં મિત્રો લખી શકો છો, કોમેન્ટ કરી શકો છો અને તમારા મિત્રોને પણ શેર કરી દેશો.